નમસ્તે દર્શક મિત્રો, આપના મનપસંદ કાર્યક્રમ મહિલા જગતમાં હું માધુરી જીમુલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમને ખબર હશે કે આજનો આપણો આધુનિક યુગ જે થતો જાય છે એમની સાથે સાથે પર્યાવરણની જાળવણીમાં એ પાછળ પડતો જાય છે. તો આપણે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે ચિન્મય હિમાની. નમસ્તે. નમસ્તે માધુરી. ચિન્મય હિમાનીજી પર્યાવરણ ક્ષેત્રમાં ખૂબ આગળ પડતા છે, તો આપણે એમની પાસે એમનો પરિચય લઈએ. ચિન્મયજી, અમે સાંભળ્યું છે કે તમે તો એન્જિનિયરિંગમાં તમારું અભ્યાસ કરેલો છે, તો તમે આ ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા? પહેલાં તો મારું જો બ્રીફ ઇન્ટ્રોડક્શન હું આપું તો મેં મારું એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં કર્યું હતું અને મેં ઓલમોસ્ટ 8 વર્ષ સુધી એક ટેલિકોમ કંપનીમાં આઈટી એમએનસીમાં બી મેં જોબ કરી મુંબઈમાં. પણ મને પર્યાવરણ સંરક્ષણ ઉપર ખૂબ જ રુચિ હતી અને વર્ક મારા જોબની સાથે સાથે પણ અમે પર્યાવરણ સંરક્ષણના કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્લેટફોર્મની અંદર ખૂબ જ કામો કર્યા હતા. ત્યારે અમે 10 મિત્રોએ ભેગા મળીને કંપનીમાં એક એન્વાયરમેન્ટ ક્લબ બી શરૂ કર્યું હતું જે આવા અવેરનેસના કામો કરતા હતા. તો આ જો મને એવું લાગ્યું કે આમાં મને જો ખૂબ જ રુચિ છે તો એમાં જ હું કેમ આગળ ના વધું, કેમ આપણે પર્યાવરણને સારું બનાવવામાં આપણે સહભાગી ના બનીએ. તો મેં મારી જોબ છોડી અને મેં મારું માસ્ટર્સ મેં ક્લાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં કર્યું છે. તો ત્યાર પછી 2013માં મારું માસ્ટર્સ કમ્પ્લીટ થયું અને હવે મારી પોતાની એક મેં કન્સલ્ટિંગ ફર્મ છે રુચિની એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી પ્લાનર્સના નામથી. એમાં મુખ્યત્વે 3 ક્ષેત્રમાં હું પર્યાવરણ સંરક્ષણના જે કામો થાય છે તેમાં એક પહેલું તો રિસર્ચ પ્રોજેક્ટ્સ અમે કરીએ છીએ, જે સંશોધનના પ્રોજેક્ટ્સ છે, જેમાં મારા પોતાના પ્રોજેક્ટ્સ બી કરું છું, પણ અન્ય સંસ્થાઓ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અને કંપનીના બી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના અન્ય પ્રોજેક્ટ્સ બી કરું છું. બીજું મેઇન જે કામ અમે કરીએ છીએ એ અવેરનેસ એટલે જનજાગૃતિના કામમાં અમે કરીએ છીએ, જેમાં મુખ્યત્વે વર્કશોપ્સના ફોર્મમાં કે કિચન ગાર્ડન વર્કશોપ કર્યો કે પછી નેચરલ ક્લિન્ઝર બનાવવાના વર્કશોપ્સ કર્યા, અરેન્જ કર્યા. પર્યાવરણના લાગતા વળગતા મૂવીના સ્ક્રીનિંગ અને એના પછીના ડિસ્કશન્સ, તો આવા બધા કામો અવેરનેસના કરી રહ્યા છે. અને ત્રીજું છે એ ડોક્યુમેન્ટેશન. તો જે આટલું જે બધું કામ થઈ રહ્યું છે દુનિયામાં અને અમે બી જે કામ કરીએ છીએ એને આપણે કેવી રીતે પ્રચાર પ્રસાર કરીને લોકો સુધી કેવી રીતે એને પહોંચાડીએ. તો કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન, બીજા અન્ય વર્કશોપ્સમાં અને પેપર પ્રેઝન્ટેશન ને બધું એવા રીતે હું આ ક્ષેત્રમાં કામ કરું છું. તો પછી આ અત્યારે વાતાવરણમાં જેટલા પણ ફેરફારો જોવા મળે છે એમાં શું અસરો જોવા મળે છે આપણી દુનિયા ઉપર, આપણા જનજીવન ઉપર? એવી કોઈ ખાસ અસરો જોવા મળે છે? અગર આપણે તાજેતરના ન્યૂઝ અગર જોયા હોય તો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે IMD, એમને એક રિપોર્ટ બહાર પાડ્યો હતો અને એ રિપોર્ટમાં એમનું કહેવાનું એવું છે કે 2016ની સાલમાં 1600 જેટલા મૃત્યુ જે થયા છે એ પ્રાકૃતિક નેચરલ ડિસ્ટ્રક્શન એટલે એન્વાયરમેન્ટ ડિસ્ટ્રક્શનથી થયા છે, નેચરલ ડિઝાસ્ટર્સથી થયા છે. અને એમાં બી મુખ્યત્વે અગર કારણ જોઈએ તો વધુ પડતી ગરમી પડવી, કાં તો વધુ પડતી ઠંડી પડવી અને કાં તો નદી અને દરિયામાં પૂર આવવાથી થયા છે. તો એના જો આપણે એક્ઝામ્પલ અગર જોઈએ તો એપ્રિલ અને મેમાં 2016માં દુષ્કાળ પડ્યો હતો અને 3300 લાખ લોકો અસરગ્રસ્ત થયા હતા. ઇન્ડિયા ભારતના જ આંકડા છે. બીજું કે એપ્રિલ અને મેમાં ખૂબ ગરમી પડી હતી, ઇંગ્લિશમાં આપણે બોલીએ તો હીટ વેવ કન્ડિશન હતી. તો એનાથી ઓલમોસ્ટ 160 જેટલા મૃત્યુઓ થયા હતા. એવી જ રીતે આપણે હમણાંના એક્ઝામ્પલ્સ જોઈએ તો જુલાઈમાં આસામમાં બ્રહ્મપુત્રામાં બાઢ આવ્યું હતું, જેનાથી ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા, જનજીવન અસ્તવ્યસ્ત થયું. અને લાસ્ટ એક્ઝામ્પલ ડિસેમ્બરનું અગર આપણે જોઈએ તો સાયક્લોન, આપણે અંદમાન નિકોબારમાં જે સાયક્લોન આવ્યું એનાથી ઓલમોસ્ટ 1400 ટુરિસ્ટ લોકો બી અસરગ્રસ્ત થયા હતા અને એમને નેવીએ બચાવવા પડ્યા હતા. તો આ બધું કહેવાનો મતલબ એમ છે કે જે નેચરલ ડિઝાસ્ટર્સ જે થઈ રહ્યા છે એ પહેલાં બી થતા હતા, અત્યારે બી થાય છે, પણ હવે જે એની જે નેચરલ ડિઝાસ્ટરની જે માત્રા છે એ ખૂબ વધી રહી છે અને આવનારા સમયમાં એનાથી બી વધુ થશે.
તો અને એનું મોટા ભાગીદાર આપણે મનુષ્ય પોતે જ છીએ. આપણે પોતે જ ઘણું બધું સર્જન કરેલું છે આપણા વિનાશ માટેનું. તો આપણે પોતે જ સજાગ થવાનું છે. અને અગર થોડું વધારે આપણે એક્સપ્લેનેશન આપીએ તો આપણે જે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી છે, જે આપણે ઔદ્યોગિકરણ જે થઈ રહ્યું છે, જે આપણે વાહન વ્યવહાર ઓવર વાપરીએ છીએ કે ઇલેક્ટ્રિસિટીનો ઓવર વપરાશ છે, જેથી કરીને ઘણા બધા વાયુઓ જે ઉત્પન્ન થાય છે, એ વાયુઓ ને આપણે ગ્રીન હાઉસ બી કહીએ છીએ. અને એ ગ્રીન હાઉસ જે છે એનું વર્ક એવું છે કે એ જે સૂર્યની ઉર્જા છે એ સૂર્યની ઉર્જાને એ જકડીને રાખે છે અને વાતાવરણમાં રિલીઝ થવા નથી દેતી. તો એનાથી આપણું પૃથ્વી પરનું જે વાતાવરણ છે એ ગરમ થાય છે. આને ગ્લોબલ વોર્મિંગ બી કહીએ છીએ. થોડીક માત્રામાં જે કાર્બન ડાયોક્સાઇડ કે મિથેન કે નાઇટ્રસ ઓક્સાઇડ જે ગ્રીન હાઉસ ગેસ છે એ જરૂરી બી છે, કેમ કે આપણે જો પૃથ્વી બહુ ઠંડી હશે તો બી જીવન પોસિબલ નથી. એટલે થોડી માત્રામાં એ ગેસીસ જરૂરી છે. પણ જે ઔદ્યોગિકરણથી જે આપણે કાર્બન ડાયોક્સાઇડને જે બધું એમિટ થાય છે એનાથી ગ્રીન હાઉસ ગેસની માત્રા વધી રહી છે, એનાથી ટેમ્પરેચર વધી રહ્યું છે. એટલે પૃથ્વીનું જે औसत તાપમાન છે એ બી ખૂબ વધી રહ્યું છે. આ જે આખી પ્રક્રિયા છે એને આપણે ગ્લોબલ વોર્મિંગથી વધારે પ્રચલિત છે, પણ એનો ક્લાઇમેટ ચેન્જ બી આપણે કહીએ, જલવાયુ પરિવર્તન બી આપણે કહી શકીએ એને. અને એમાં ગ્લોબલ વોર્મિંગ છે એનો ખાલી એક ભાગ છે. બીજી ઘણી બધી અસરો આપણે જોઈએ છે, જેમ કે અનિયમિત વરસાદ થવો, પૂર આવવા. તો આ બધા એના અસરો છે. સૂકું પડવું, ક્યાંક બહુ વરસાદ પડવો, ક્યાંક આપણે જોઈએ છીએ તો અનાજનું ઉત્પાદનમાં કમી થવી. તો આ બધા ક્લાઇમેટ ચેન્જના અસરો છે. હા, એ મુખ્ય અસરો છે. અને એના સાયન્ટિસ્ટોનું કહેવાનું એવું છે, 2013માં જે એક રિપોર્ટ આવ્યો છે, ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ છે, એ ઓલમોસ્ટ 800 જેટલા વૈજ્ઞાનિકોનું એક સંસ્થા છે, જે ઇન્ટરનેશનલ સંસ્થા છે, જે ક્લાઇમેટ ચેન્જ ઉપર કામ કરી રહી છે. અને હર 5 વર્ષે લોકો એના સંશોધનને રિપોર્ટ્સ બહાર પાડે છે. અને 2013માં જે રિપોર્ટ છે એ રિપોર્ટના મુજબ કહેવાનું એવું છે કે પૃથ્વીનું જે તાપમાન છે એ પાછલા 100 વર્ષમાં ઓલરેડી 1 ડિગ્રી વધી ગયું છે. પણ હવે પછીના જે 100 વર્ષ છે, એટલે 21મી સદી પૂરી થતાં સંભાવના એવી છે કે એ 0.3 થી લઈને 4.8 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. એટલે જો આપણું औसत તાપમાન એટલે એવરેજ ટેમ્પરેચર જો પૃથ્વીનું 14 ડિગ્રીઝ હોય તો એ ઇન્ક્રીઝ થઈને એ ક્યાંક 4.8 ડિગ્રીઝ વધી જશે. એટલે ક્યાંક 18 ડિગ્રીઝ એવરેજ ટેમ્પરેચર છે, પણ ક્યાંક જેમ કે ઇન્ડિયાનો કન્ડિશન આપણે લઈએ તો અત્યારના હાલમાં 45 ડિગ્રીઝ પીક ટેમ્પરેચર હોય સમરનું, તો બની શકે આવનારા સમયમાં 50 ડિગ્રી બી થાય. પણ એ ત્યાં જ અટકતું નથી. ટેમ્પરેચર વધવાથી બીજી ઘણી બધી અસરો જેમાંની એક છે કે આપણી બરફની ચટ્ટાનો પીગળશે. એટલે હિમાલયન ગ્લેશિયર છે કે એન્ટાર્કટિક અને આર્કટિકના ગ્લેશિયર્સ છે એ પીગળશે. અને પાણીમાં એટલે જે નદી છે એમાં પાણીની માત્રામાં વધારો થશે, નદીમાં પૂર આવશે, કોસ્ટલ એરિયાઝમાં સી લેવલ રાઇઝ થશે. એટલે કે દરિયાઈ વિસ્તારો છે એ દરિયાઈ કાંઠાના શહેરો છે એ ઘણા બધા ડૂબી પણ જશે. અને એ બહુ દૂરની વાત નથી. 2050 ને 2080 આ બધા કે પાણીનું લેવલ બી 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધી વધી શકે એવી સંભાવના છે. તો આમ જોતાં પાણીની અસર, પાણીની અછત થવી, ક્યાંક સૂકું પડવું, ક્યાંક આપણને અતિવૃષ્ટિ થવી, વરસાદની સિઝનમાં અનિયમિતતાથી જે પાક ઉત્પાદન છે એમાં અસરો થવી, પાકનું ઘટવું. એટલે આ બધા અસરો આપણા જનજીવનને ક્યાંક ને ક્યાંક અસર કરશે જ. અને એનું જે સાયન્ટિસ્ટોના કહેવા મુજબ મુખ્ય કારણ આપણા ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ અને આપણે માનવી પોતે જ છીએ. તો આ પર્યાવરણ આટલી ખરાબ રીતે બગડી રહ્યું છે, તો એમાં દુનિયા શું કરી રહી છે? કોઈ કામ કરી રહ્યું છે અથવા સાવ બધું સ્ટોપ થઈ ગયું છે? અત્યારનું આપણું જનજીવન શું કરે છે? તો મેં જેમ હમણાં કીધું કે હર વર્ષે એક કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ થાય છે. એ કોન્ફરન્સ ઓફ પાર્ટી જે છે એ જેમાં વિશ્વના ઓલમોસ્ટ 150થી વધારે દેશો છે એ ભાગ લે છે.
ચર્ચા વિચાર વિમર્શમાં કે એ લોકો શું કરશે. મેઇનલી ટેમ્પરેચર જે રાઇઝ અત્યારના જે હાલમાં જે થઈ રહ્યું છે એ આપણી હ્યુમન એક્ટિવિટીઝથી, માનવીય ગતિવિધિથી થઈ રહ્યું છે. તો આપણે માનવીય ગતિવિધિ કેવી રીતે ઘટાડીએ એના હર દેશ પોતે કંઈક એના પગલાઓ એ લોકો સ્ટેપ્સ એ લોકો કહે છે કે અમે આવું અમારા પોલિસીમાં ચેન્જીસ કરશું અને આટલું અમે અમારા એમિશન લેવલ્સ ઘટાડશું. તો એના આપણે અગર ઠોસ એક્ઝામ્પલ લઈએ કે ઘણા બધા દેશોએ ઘણું બધું કરી રહ્યું છે, આપણે ભારત બી કરી રહ્યું છે, પણ અગર ઠોસ એક્ઝામ્પલ અમુક કન્ટ્રીના લઈએ તો નેધરલેન્ડ્સ જેવું કન્ટ્રી છે, યુરોપિયન કન્ટ્રી. નેધરલેન્ડ્સમાં એ લોકોએ 1975માં કે 1970sમાં જ્યારે પેટ્રોલ ક્રાઇસિસ હતી એ વખતે એ લોકોએ સાયકલિંગ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું કે સાયકલ એઝ અ વેહિકલ, ટ્રાન્સપોર્ટેશનનું વેહિકલ. તો નવાઈની વાત એ છે કે એના જે પ્રાઇમ મિનિસ્ટર છે એ બી એના વર્કમાં સાયકલ લઈને જાય છે. તો આવી પોલિસીઓ બી આપણે ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ કે જે બિન પેટ્રોલ કે ઈંધણ વગર જે ચાલતી હોય, હા, એવા વાહનો બી આપણે ઉપયોગ કરી શકીએ. બીજું આપણે લઈએ એક્ઝામ્પલ તો સિંગાપુર જેવો દેશ છે, એ સિંગાપુરમાં બી એ લોકોએ પેટ્રોલ ક્રાઇસિસને જગ્યા અછત હોવાથી એ લોકોએ કાર ઉપર ટેક્સીસ લાવ્યા હતા. તો એ ટેક્સીસ એટલા બધા હેવી હતા કે કોઈ પ્રાઇવેટ ઓનર્સ છે, બહુ ઓછા પ્રાઇવેટ ઓનર્સ છે, એટલે એના પૂરી જનસંખ્યાના હાર્ડલી 30% લોકો એવા છે કે જેની પાસે પ્રાઇવેટ વ્હીકલ છે. તો એનાથી ફાયદો શું થાય છે કે તમને નવા બ્રિજો કે નવા રોડો ઊભા નથી કરવા પડતા અને ટ્રાફિક વગરના રોડ તમને મળે છે, કેમ કે તમારી પબ્લિક ટ્રાન્સપોર્ટ સારી છે એટલે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરશે. અને મેઇનલી તો બીજા વાહનો બી યુઝ કરતા થશે. ત્રીજું આપણે એક્ઝામ્પલ લઈએ તો સ્વીડન જે છે, સ્વીડનમાં જે આપણો જેટલો બી કચરો છે એ કચરાને એનર્જીમાં, ઉર્જામાં રૂપાંતરણ એ લોકો કરે છે. એટલે એ લોકોને કોલસાની જરૂરત નથી પડતી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં. એ વેસ્ટને જ એ લોકો એનર્જીમાં કન્વર્ટ કરે છે, ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરે છે. અને એમાં બી તમને અગર આશ્ચર્યજનક વાત આપણે કહીએ, ફેક્ટ કહીએ તો 2015માં સ્વીડને વેસ્ટ ઇમ્પોર્ટ કર્યું હતું. એટલે કે હા, કચરો કોઈ, આમ નવાઈની વાત છે કે કચરો કોઈ ઇમ્પોર્ટ કરે દેશ, એમને એમના પ્લાન્ટ ચાલુ રાખવામાં કચરો ઇમ્પોર્ટ કર્યો હતો. તો આ છે. પછી આપણા નેબરિંગ દેશો અગર આપણે જોઈએ તો ભૂતાન છે, બહુ સુંદર કન્ટ્રી છે અને એમનું પર્યાવરણ સંરક્ષણની બાબતમાં એ લોકો ખૂબ જ સજાગ છે. એ દેશ આપણા માટે એક ઇન્સ્પિરેશન બની શકે એવું છે, પ્રેરણા આપી શકે એવું છે, કેમ કે એમના કોન્સ્ટિટ્યુશનમાં, આપણા બી કોન્સ્ટિટ્યુશનમાં છે પણ એમને એ અમલીકરણ કર્યું છે, ઘણા આગળ છે એમાં. તો એમનું જેટલું જોગ્રાફિકલ એરિયા છે, દેશનું જેટલું એરિયા છે, એના 70% જગ્યા છે એ લોકોએ ફોરેસ્ટ પ્રિઝર્વ કરીને રાખ્યું છે. કેમ કે જો ફોરેસ્ટ હશે તો જ નદી હશે, તો જ ક્લીન એન્વાયરમેન્ટ હશે, હવા સારી હશે અને તો જ પાણીનું સ્ત્રોત રહેશે. અને એ જ પાણી, એની નદીઓ બી એ લોકો ક્લીન એનર્જી, એટલે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ નાખીને ક્લીન એનર્જી જનરેટ કરે છે. તો ભૂતાનનું એક્ઝામ્પલ છે. અને આપણો દેશ બી કંઈ પાછળ નથી. આપણા દેશે બી કમિટમેન્ટ આપ્યું છે કે 2030 સુધીમાં આપણું જેટલી બી આપણે ઉર્જા વપરાશ કરીએ છીએ એનું 40% એ લોકો રિન્યુએબલ એનર્જી, એટલે પ્રી પ્રાપ્ત ઉર્જામાંથી એ લોકો લેશે, જેમ કે સોલર એનર્જી, વિન્ડ એનર્જી, એમાંથી આપણે પ્રાપ્ત કરવાની આપણે બી એક પોલિસીઓ અપનાવી છે. કેમ કે જંગલ નહીં હોય તો મેં જેમ કીધું એમ નદી નહીં હોય. આજે મધ્યપ્રદેશનું ફોરેસ્ટ જતું રહેશે તો આપણી નદી બી, નર્મદા નદી બી ક્યાંક જતી રહેશે અને આપણે ઘરે જે પાણી આવે છે નર્મદાનું, રાજકોટમાં આપણે જે નર્મદાનું પાણી પીએ છીએ એ બી પાણી નહીં મળે. તો જંગલને બચાવવા ખૂબ જ અગત્યના છે. એક દુઃખ જેવી વાત એ છે કે 2015નો જ ગવર્મેન્ટનો રિપોર્ટ છે, એમાં 2500 સ્ક્વેર કિલોમીટર જેટલું ગાઢ જંગલ ક્યાંક કપાઈ ગયું છે ઇન્ડિયામાં જ, એમના રિપોર્ટ્સ પ્રમાણે. અને અગર એને આપણે મૂલ્યાંકન કરીએ તો એક ગોવાના સ્ટેટ એટલું મોટું જંગલ, આમ આપણને ખ્યાલ ન આવે, તમે ને મને ક્યાંક દૂર બેઠા તો ખ્યાલ નહીં આવે, પણ ગોવાના સ્ટેટ જેટલું મોટું જંગલ 2015માં કપાઈ ગયું છે. તો એ દુઃખની વાત છે. પણ આપણે જ ક્યાંક ને ક્યાંક ઊભા થઈને વોઇસ રેઝ કરવો પડશે. જંગલની
ઇન્ડિયામાં જ અગર જોઈએ તો ઇલેક્ટ્રિસિટી કોલસાથી આવે છે અને એ કોલસો છે એ ક્યાંક મધ્યપ્રદેશ ને ઝારખંડ ને એના જંગલોની અંદર દબાયેલો છે. તો જો શહેરમાં બેઠા બેઠા આપણે ઇલેક્ટ્રિસિટીને એનો વપરાશ વધુ કરશું તો એ કોલસો એ ઇવેન્ચ્યુઅલી ક્યાંક જંગલ કપાઈને જ આવવાનો છે. તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે ઇલેક્ટ્રિસિટી કેમ બચાવીએ અને કેમ જંગલ કાપતું બચાવીએ. બીજું ઘણું બધું થઈ શકે એમ છે કે પ્લાસ્ટિક આપણે બહુ વપરાય છે તો પ્લાસ્ટિક બી એક પેટ્રોલિયમ પ્રોડક્ટ છે. એ પ્લાસ્ટિક એર પોલ્યુશન તો કરે છે ને બાળવાથી, પણ એ સોઇલ પોલ્યુશન બી કરે છે. એટલે એ અગર આપણે જો બની શકે તો જેમ બને એમ પ્લાસ્ટિકનો ઓછો વપરાશ કરવો જોઈએ. આપણે બની શકે તો કપડાની થેલી સાથે લઈને જવું જોઈએ. પ્લાસ્ટિકની જે કપ ને બધું આવે છે ડિસ્પોઝેબલ તો એ બધું આપણે યુઝ કરી શકીએ. ત્રીજું ચોથું આપણે ઓર્ગેનિક ફૂડ પર તરફ વળીએ કેમ કે રાસાયણિક ખાતર છે અગેન એ આપણા સોઇલને બગાડે છે, જ્યારે કે જૈવિક ખાતર છે એ સોઇલને ઉપદ્રવ બનાવે છે, વધુ સારો પાક અને આપણા હેલ્થમાં આરોગ્ય માટે બી સારું છે. મહિલાઓ જ ઘર ચલાવવામાં મોટો ફાળો ભજવે છે. તો અગર હું એમ કહું કે કાલે નર્મદાનું પાણી ઘરે નહીં આવે તો આપણે એ વ્યવસ્થા ક્યાં કરવા જશું? કે સપોઝિંગ ફૂડ ક્રાઇસિસ થઈ તો એ ફૂડ ગોતવા ક્યાં જશું? તો એનો સૌથી મોટો ભાર બહેનો ઉપર જ આવશે. અને મારું માનવું એવું છે કે બહેનો આ બાબતમાં એક લીડ રોલ લઈ શકે, એક મુખ્ય ભાગ ભજવી શકે એમ છે. આપણે આપણા ઘરથી જ આપણે ચેન્જીસ લઈ આવીએ તો ઘણું કોન્ટ્રીબ્યુશન થાય. અને એના જ હું તમને એક્ઝામ્પલ આપું તો ઘણી બધી આપણા દેશમાં ઘણી બધી એવી મહિલાઓ છે જેમણે ખૂબ જ કામ કર્યું છે. એમાંના એક રાજસ્થાનમાં એક બેન છે રૂયા કરીને. એ બેને ઓલમોસ્ટ 100થી વધુ બી પારંપરિક રેઇન વોટર હાર્વેસ્ટિંગના ટેન્કો એમના ગામડાઓમાં ઊભા કર્યા છે અને એમને પગભર કર્યા છે, પાણીથી પૂર્ણ કર્યા છે. તો એ આપણા માટે એક એક્ઝામ્પલ છે કે આપણે એને એમનાથી પ્રેરણા લઈ શકીએ. બીજી એક બેન છે બેંગ્લોરમાં, એમને MBA ભણ્યું છે, પણ પ્લાસ્ટિકના બગાડ જોઈને એને વિચાર્યું કે આપણે એવું તો શું કરી શકીએ કે જેથી કરીને ડિસ્પોઝેબલ પ્લેટ છે એ બાયોડિગ્રેડેબલ બનાવીએ. તો એને જે બગાસ એટલે કે શુગર કેનના જે કચરો છે એટલે એમાંથી એને પ્લેટ્સ ને એવું બધું બનાવવાનું શરૂ કર્યું. એક એવી જ રીતે એક ભાઈ હૈદરાબાદમાં છે પસ્યાપતિ કરીને. એ ભાઈએ મિલેટ્સ જે છે એટલે કે જુવાર બાજરી જેવા જે ક્રોપ્સ છે એમાંથી એને એડિબલ કટલરી કરવાનું શરૂ કર્યું છે. તો એ પોષણ ખાઈ પણ શકે. હા, એ પોષણ તો પૂરતું પાડશે જ કેમ કે એ મિલેટ્સ એ હેલ્થ મિલેટ્સ છે એ આપણા આરોગ્ય માટે ખૂબ જ સારું છે. પણ તમે એ ખાઈ બી શકો એટલે આપણે ક્યાંય ફેંકવા જવાની જરૂર નથી. એટલે કચરો બી આપણે ઓછો કરી શકીએ. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. જેમ અમુક બહેનો બેંગ્લોરમાં છે એ ગ્રુપ ચલાવે છે જે કેમિકલ ડિટર્જન્ટ્સ નહીં પણ અરીઠાથી કે પછી લીંબુના છોતરાથી એ બધાનું મિક્સચર લીંબુ નારંગીના છોતરાથી બનીને એક નેચરલ ક્લિન્ઝર બનાવે છે. તો એ પર્યાવરણને તો નુકસાન નહીં જ કરે અને આપણા આરોગ્ય માટે બી સારું છે કેમ કે આપણે કેમિકલ નહીં ખાય. તો આવા બધા આપણે એક્ઝામ્પલ્સ અને પ્રેરણા બહેનો પાસેથી બી લઈએ અને આપણે બહેનો આમાં ખૂબ રોલ ભજવી શકે એવું મારું માનવું છે. તો પછી આપણે હવે પર્યાવરણમાં તમે એમ કહો છો કે આપણે એટલું બધું જાળવણી કરવી જોઈએ, તો ઘણા લોકો એવા છે જે આર્થિક રીતે સદ્ધર છે, તેમની પાસે ખૂબ જ સારી સગવડતાઓ છે. તો એ લોકો આ પર્યાવરણની જાળવણીમાં એ લોકોને કોઈ ફેર પડે છે અથવા તો એમને કોઈ અસરો જોવા મળે છે અથવા તો એ લોકો આ વિષયમાં તમને કઈ રીતે મદદ કરી શકે? આ બાબતમાં મને ખાલી એટલું જ કહેવું, મને ગાંધીજીનો એક વાક્ય યાદ આવે કે there is enough for everyone's need but not enough for everyone's greed. એટલે કે સૃષ્ટિએ બધા લોકોના માટે એના જરૂરિયાત પૂરતું પૂરું પાડ્યું છે પણ એનો જે લોભ છે એના પૂરતું નથી દુનિયામાં, સૃષ્ટિમાં. તો એ જે આપણી વૃત્તિ છે કે વધુ ભેગું કરીએ, મારી પાસે પાવર છે કે મારી પાસે સત્તા છે, એ એક સમય સુધી કામ આવશે પણ એના પછી જે ક્લાઇમેટ ચેન્જની અસરો જે આપણે જે જોઈ રહ્યા છીએ એ ખાલી ગરીબને જ અસર કરશે એવું નથી,
અમીરને બી એટલી જ અસર કરશે. આપણે અગર હિસ્ટ્રી જોઈએ, ભૂતપૂર્વ હિસ્ટ્રી જોઈએ, તો એમાં ઘણી બધી એવી સંસ્કૃતિઓ છે જે આવીને જતી રહી. આપણી ભારત લુપ્ત થઈ ગઈ છે. ભારતીય સંસ્કૃતિ એવી છે કે આપણે હજી સુધી ટકાવ્યું છે, પણ વેસ્ટર્નાઇઝેશનથી કે પશ્ચિમીકરણથી બી આપણે આપણી સંસ્કૃતિ ઘણી બધી રીતે ભૂલી રહ્યા છે. પણ જે સંસ્કૃતિ વાઇપ ઓફ થઈ ગઈ, તો એનું એક ઓથર છે જેમ્સ ડાયમંડના નામથી, જેરેડ ડાયમંડના નામથી. એમને કોલેપ્સ કરીને એક બુક, ખૂબ સુંદર બુક લખી છે. એમને એક અભ્યાસ કર્યો કે અત્યાર સુધીની જે સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ એના શું કારણો હતા. અને એમાં એમને મુખ્યત્વે એવું જોવા મળ્યું છે કે માયન સિવિલાઇઝેશન લ્યો કે એન્ટેક સિવિલાઇઝેશન લ્યો કે ઘણી બધી જે સિવિલાઇઝેશન લુપ્ત થઈ ગઈ, એનું એકમાત્ર કારણ હતું કે પર્યાવરણનું એમને ઓવર યુટિલાઇઝેશન, એટલે એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન થી ઘણી બધી સંસ્કૃતિઓ લુપ્ત થઈ ગઈ છે. તો આપણે જો એને એક્ઝામ્પલના ફોર્મમાં લઈએ, આપણે જો આપણી આ જ રીતની ગતિવિધિ જો ચાલુ રાખશું તો ગમે ત્યારે આપણો બી વિનાશ થવો દૂર નથી. પણ કોઈ બી સિવિલાઇઝેશનનું ડિગ્રેડેશન છે એ મેઇન તમે એન્વાયરમેન્ટ ડિગ્રેડેશનથી શરૂ થશે. તો આપણે જો આપણું વાતાવરણમાં જે ફેરફાર આવે છે એમના કારણે પેલું સિવિલાઇઝેશન લુપ્ત થતું જાય છે. હા, તો હવે આપણે એમાંથી એક્ઝામ્પલ લઈએ કે જો માયન સિવિલાઇઝેશન એ ડિફોરેસ્ટેશનથી એની જો પૂરી સિવિલાઇઝેશન નાશ થઈ ગઈ, સંસ્કૃતિ નાશ થઈ ગઈ, તો આપણે બી જો આવી જ ગતિવિધિ કરશું તો આપણો બી ક્યારેક એવો જ હાલ થશે. અને એમાં કોઈ ગરીબ ને કોઈ અમીર નહીં હોય. રિસોર્સની જ્યારે તંગી હશે અને કોમ્યુનિટી જો ભેગી થશે તો સિવિલ વોર્સ બી થશે. તો એમાં અમીર લોકો બી એટલા જ એને અસરગ્રસ્ત થશે જેટલા કે ગરીબ લોકો છે. એટલે એવું આપણે ના માનવું જોઈએ કે હું અમીર છું એટલે મારી પાસે પાવર છે એટલે હું બધું જ મળી શકશે મને, એવું નથી. પણ આમાંના ઘણા લોકો એવા બી છે જે લોકો આર્થિક રીતે સદ્ધર છે પણ એ લોકો ખરેખર આ વિષયમાં મદદ કરવા માંગે છે. તો એ લોકોએ શું કરવું, અથવા તો એ લોકો પોતાનું જે આર્થિક છે એ ક્યાં યુઝ કરી શકે, અથવા તો ક્યાં એ લોકો ઉપયોગ કરી શકે કે જે આ વિષયમાં થોડો મદદરૂપ થઈ શકે. તો મેં જેમ કીધું એમ, પહેલાં તો ઇન્ડિવિજ્યુઅલ કોન્ટ્રીબ્યુશન કે વ્યક્તિગત રીતે આપણે ક્યાંક આપણા જીવનશૈલીમાં ક્યાં રીતે ફેરફાર આવી શકે. આજે હું એમ કહું કે મારે દિવસ દરમિયાન હું 50 મિનિટ કે મે બી એટલું હું બહાર સ્કૂટરમાં ફરું છું, તો એમાંથી હું 10 મિનિટ હું સાયકલનો વપરાશ કરી શકું. ત્યાંથી શરૂ કરીએ કે હું મારી પાસે ઇલેક્ટ્રિસિટીનો વપરાશ જે મારો છે એનો હું મારો અડધો વપરાશ કરી શકું. દિનચર્યામાં જેટલા કામો પતતા હોય તો એ દિનચર્યામાં પતાવી શકાય. તો આ બધા બહુ નાના નાના નુસ્ખા છે, એમાં બહુ લાંબુ વિચારવાની જરૂર નથી. એનર્જી એફિશિયન્ટ લાઇટ્સ, એનર્જી એફિશિયન્ટ ફેન્સ કે જે બહુ ઓછી ઉર્જા વાપરે છે, તો એ આપણને ઇકોનોમિકલી એટલે પૈસા ટકે તો આપણને ફાયદો કરશે જ, પણ એ પર્યાવરણને બી ખૂબ મોટો ફાયદો કરશે. એટલે એક વસ્તુ એ છે કે પોતાનાથી વ્યક્તિગત રીતે જ્યાં જે ફેરફારો થતા હોય એ એમને ફેરફારો એમના વ્યક્તિગત જીવનમાં કરવા જોઈએ. બીજું એ કે જે લોકો આ ક્ષેત્રમાં કંઈક કામ કરી રહ્યા છે એને જે રીતે મદદરૂપ થઈ શકતા હોય તો એને મદદરૂપ થવી જોઈએ. આપણે ડેવલપમેન્ટના નામે ઘણું બધું કરી રહ્યા છીએ, વિકાસના નામે. હવે વિકાસ એક ટુ એન્ડેડ સ્વોર્ડ છે, એટલે એને બે રીતે આપણે વિકાસ બે રીતે કહી શકીએ. ખાલી ઇકોનોમિક આર્થિક રીતે જે વિકાસ છે એ જ ખાલી વિકાસ નથી, પણ પર્યાવરણને જે બચાવે છે કે જે સોસાયટીને મદદરૂપ થઈ શકે એને બી આપણે વિકાસ કહી શકીએ. તો એવા વર્ગોને આપણે મદદ કરવી કે એવા કામો કરવા કે જેથી કરીને આપણે પર્યાવરણની સંરક્ષણ બી કરે. તો ઘણા બધા એવા નાના નાના એક્ઝામ્પલ્સ છે. અને બાકી તો મારા કે તમારા એકથી નહીં થાય, બધાએ મળીને કરવું પડશે. ગવર્મેન્ટે બી પોલિસીઓ લાવવી પડશે, જેમ એક્ઝામ્પલ્સ આપીએ એમ. કોર્પોરેટે બી એના ગમે તે રીતે એના જે વાતાવરણમાં જે એ ફેક્ટરીના એમિશન્સને બધું જે કરે છે, જે ગ્રીન હાઉસ ગેસ એમિશન્સ, એને ગમે તે રીતે સારી ટેકનોલોજીથી, રિસોર્સ એફિશિયન્સીથી ક્યાંક એ ઘટાડવા પડશે. અને છેવટે ઇન્ડિવિજ્યુઅલ્સ તો છે જ, અને એમાં બી ઇન્ડિવિજ્યુઅલ્સ ખાલી નહીં, એઝ અ કોમ્યુનિટી, એઝ અ જૂથ બનીને આપણે જે કામ કરશું તો એ બહુ લાંબા
ગાળે સમય આપણને સુધી. સમય સુધી આપણને સાથ દેશે. એમાં જ અગર હું તમને એક્ઝામ્પલ આપું તો એક મેં નાનું કામ કર્યું હતું. એક અમદાવાદમાં ગુરુકુલમ કરીને એક સંસ્થા છે. ગુરુકુલમ સંસ્થાનું મુખ્ય હેતુ એ છે કે એ આપણા પરંપરાગત શૈલીથી જે આપણું જીવન હતું, જે ટ્રેડિશનલ લિવિંગ, ઇન્ડિયન કલ્ચર એટલે જે ભારતીય સંસ્કૃતિનું જે ટ્રેડિશનલ લિવિંગ હતું એને રિવાઇવ કરવાની, એને ફરીથી સજાગ કરવાની એ લોકો મહેનત કરે છે. અને એનું સિંચન એ લોકો બાળકોના ભણતરથી શરૂ કરે છે. તો અને એમાં એનું મુખ્ય હેતુ એ છે કે નોન વાયલન્ટ લિવિંગ એટલે અહિંસાગત લિવિંગ આપણે જીવન આપણું કેવી રીતે આપણે એને કાઢીએ, એનું મેઇન કોર છે. ભણાવવાનું તો છે જ, પણ મેઇન કોર આ છે. અને એની સાથે સાથે એ લોકો જે રીતે જીવન જીવે છે એ સ્કૂલમાં, એ ગુરુકુલમાં રહીને, તો ત્યાંનું જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ છે એ લોકો નેચરલ લાઇટિંગ, હવા ઉજાસ જે છે એનો મેક્સિમમ ઉપયોગ કરીને, કે જેથી કરીને આપણને બહુ પંખા કે બહુ લાઇટની કંઈ જરૂર ના પડે. લોકલ મટીરિયલ એટલે કે માટી, મડ જ્યાં મળે છે, જે અવેલેબલ મડ છે એનાથી બનેલું છે, એટલે ગરમીમાં એ આપણને ઠંડક આપશે, ઠંડીમાં ગરમાવો આપશે. તો આવા બધા બહુ નાના નાના એક્ઝામ્પલ છે. પછી એમનું જે પહેરવેશ છે, તો પહેરવેશ બી એમનું હાથ વણાટના ઓર્ગેનિક કોટનથી બનેલું છે, નેચરલ ડાઇડ છે, એટલે કે ફૂલ ને વનસ્પતિમાંથી જે નીકળતા કલર્સ છે એવા ડાઇડ ક્લોથ્સ છે. તો આ બધું પર્યાવરણને બચાવી શકે એમ છે. ત્રીજું, ખોરાક બી એ લોકો ઓર્ગેનિક ખાય છે. ચોથું, વાહનમાં એ લોકો બળદગાડા અને ઘોડસવારીને એવું બધું કરે છે. તો ક્યાંક ને ક્યાંક આ જે જીવનશૈલી એમની એ લોકોને નાનપણથી જે શીખવામાં આવે છે એ આગળ જતાં એમને પર્યાવરણ બચાવવા માટે ખૂબ જ અગત્યનો રોલ. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે પર્યાવરણની જાળવણી છે એ આપણા હાથમાં જ છે, અને આપણે જેને ચોક્કસપણે આપણે એકલાથી કંઈ નહીં થાય, બધાએ સાથે મળીને એઝ અ કોમ્યુનિટી, એઝ અ ગ્રુપ, એઝ અ જૂથ ભેગું થઈને કામ કરવું પડશે. તો દર્શક મિત્રો, ચિન્મયે આપણને કીધું એમ પર્યાવરણની જાળવણી એ આપણા હાથમાં જ છે. જો આપણે પર્યાવરણની જાળવણી નહીં કરીએ તો આપણો વિનાશ છે એ બહુ નજીકના સમયમાં આવેલો છે. તો આપણે જે લોકો પર્યાવરણની જાળવણી કરે છે અથવા તો એમાં જે કાર્યરત છે એમને સહભાગી બનીએ અને એને મદદરૂપ બનીએ. અને ચિન્મય હિમાની, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો આટલો કિંમતી સમય ફાળવ્યો અહીંયા અને આટલી ખૂબ જ સરસ જાણકારી આપી. થેન્ક યુ. ધન્યવાદ.